the wet adiabatic lapse rate. It is very simple. Basically, मैं तुमने लोगों ने कीधु तो कि there are two types of adiabatic lapse rate. The first one is the dry adiabatic and the second one is the wet adiabatic. Dry adiabatic, that means the parcel of air has no water contained. Parcel of air has no water contained. It means the parcel is completely dry, so that we can say that it is the cool and expand at dry adiabatic lapse rate, and it is very rapidly cool at different heights or different kilometers. હું તમને લોકોને એક ફિગર શેર કરું છું. સ્ક્રીન શેર થઈ? Yes, ma'am. દેખાય છે? Yes, ma'am. हाँ. Okay. Okay. First of all, we talk about what will happen with the dry adiabatic lapse rate. So, dry adiabatic lapse rate, as discussed earlier or yesterday, the dry adiabatic lapse rate is cools at altitude with the height, cooled with along with the height. That means તમારો parcel of air છે, which is warmer than the surrounding air. So it is a lift, rise. એ તમારું rise થવાનું છે. rise થતું જાય છે. એ expand અને cool થતું જાય છે. તો expand અને cool થતું જાય છે તો 1 કિલોમીટરની હાઈટ ઉપર એનું ટેમ્પરેચર ચેન્જ થાય, 2 કિલોમીટરની હાઈટ ઉપર ચેન્જ થાય. જો અહીંયા તમને લોકોને બતાવ્યું છે કે at the earth surface the parcel of air has a temperature around 20 degrees Celsius. દેખાય છે બધાને? Hello? Yes, ma'am. Yes, ma'am. At the surface 1 કિલોમીટરની હાઈટ ઉપર ગયા તો 20 થી સીધું 10 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. Why it is 10 degree Celsius? Hello? Minus 10 degree નું fall degree. થાય. ટેમ્પરેચર ડિક્રીઝ થાય. પણ કેમ 10 ડિગ્રી સેલ્સિયસ થયું? Lapse rate 10 degree નું fall. Exactly. જો Ma'am, અહીંયા lapse rate 10 degree. Yes, definitely, absolutely right. તમારો lapse rate, dry adiabatic lapse rate તમારો શું છે? lapse rate એટલે કાલે ડેરિવેશન આપણે લોકોએ કર્યું કે dt by dz equals to 10 degree Celsius per 1 kilometer. જો અહીંયા તમને લોકોને રેડ એરોમાં બતાવ્યું છે કે dry adiabatic lapse rate it is 10 degree Celsius per 1000 meter. That means increasing the height તમારું temperature decrease થતું જાય છે. lapse rate no meaning શું છે કે with the altitude or with increasing the height the temperature changes. તમારા changes in the temperature થતું હોય તો definitely this is a parcel of air and
at the Earth's surface, the parcel of air has 20 degrees Celsius temperature, and according to the dry adiabatic lapse rate, our temperature is decreasing with increasing the height. Okay, તો આપણે ડેરિવેશન કર્યું 10 ડિગ્રી સેલ્સિયસ નું, તો ડેફિનેટલી જે અર્થ સરફેસ પર એ 20 ડિગ્રી સેલ્સિયસ હતું, તો હવે 1 કિલોમીટરની હાઈટ ઉપર જવાનું છે, તો ડેફિનેટલી ડિક્રીઝ થવાનું છે અને 10 ડિગ્રી સેલ્સિયસ ડિક્રીઝ થયું છે, એટલા માટે 20 માંથી 10 ડિગ્રી સેલ્સિયસ થયું. ખબર પડી બધાને? Yes, ma'am. Yes. ઓકે, નેક્સ્ટ 2 કિલોમીટરની હાઈટ ઉપર ગયા તો 0 ડિગ્રી સેલ્સિયસ. ત્યાં સુધી આપણી ડ્રાય કન્ડિશન હતી. પછી ક્લાઉડ્સ દેખાય છે તમને લોકોને? વોટર વેપર. Yes, ma'am. યસ, એ વ્હાઈટ તમને જે લોકો દેખાય છે that is the water vapor. તો ત્યાંથી શરૂ થઈ ગયું તમારું વેટ આઇડિયાબેટિક લેપ્સ રેટ. લેટર ઓન એક્સપ્લેન કરું છું કે ડિટેલમાં કે વોટ ઇઝ ધ વેટ આઇડિયાબેટિક લેપ્સ રેટ, બટ અત્યારે અહીંયા સમજાવું છું. બીજું, અહીંયાથી આપણું વેટ આઇડિયાબેટિક લેપ્સ રેટ થઈ ગયું. અહીંયા તમને લોકોને દેખાય છે કે એન્વાયરમેન્ટલ લેપ્સ રેટ દેખાયું છે, બતાવ્યું છે અહીંયા? દેખાય છે બધાને? Yes, ma'am. Yes. So what happen in the environmental lapse rate? તો એમાં એવું છે કે અર્થ સરફેસ એટલે અર્થ ઉપર તો 20 ડિગ્રી સેલ્સિયસ જેવું પાર્સલ ઓફ એરનું ટેમ્પરેચર છે, એટલું જ અર્થનું ટેમ્પરેચર ઇમેજિન કર્યું છે. અને 1 કિલોમીટરની હાઈટ ઉપર ગયા તો એનો રેટ ડ્રાય આઇડિયાબેટિક રેટ કરતા ઓછો છે, કારણ કે ઇટ ઇઝ ધી ટેમ્પરેચર પ્રોફાઇલ ઓફ ધ સરાઉન્ડિંગ એર. તમારા એન્વાયરમેન્ટનું ટેમ્પરેચર પ્રોફાઇલ બતાવે છે, તો એ તો ડેફિનેટલી ઓછું હોવાનું છે. બહારની સાઈડ શું છે એ આપણને કંઈ ખબર નથી, એમાં તો કંઈ પણ ચેન્જીસ થઈ શકે એમ છે. અત્યારે 5 ડિગ્રી સેલ્સિયસ બતાવ્યું, તો ક્યારેક 10 ડિગ્રી સેલ્સિયસ પણ હોય, ક્યારેક 11 ડિગ્રી સેલ્સિયસ પણ હોય, ક્યારેક 12 ડિગ્રી પણ હોય, ક્યારેક 2 ડિગ્રી પણ હોય, કંઈ પણ હોઈ શકે એમ છે. તો અર્થ સરફેસથી 1 કિલોમીટરની હાઈટ ઉપર ગયા તો our temperature will decreases around 5 degree Celsius. So temperature કેટલું છે 1 કિલોમીટરની હાઈટ ઉપર? 15 degree Celsius. ખબર પડે છે બધાને હું શું સમજાવું છું એ? Yes. ખબર પડે છે ને બધાને? Yes, ma'am. Okay, fine. Now wet adiabatic lapse rate. So basic what is the meaning of the wet adiabatic lapse rate? The wet adiabatic lapse rate means our rising parcel. It is nothing but the dry air. But in case of wet adiabatic lapse rate, it contains water vapor. ખબર પડે છે ને હું શું કહેવા માંગુ છું એ? હેલો? Ma'am, repeat કરો ની. Yes. Our parcel of air એટલે આ ફિગરમાં તમે લોકો જોઈ શકો છો કે this is the parcel of air. અર્થ સરફેસ ઉપર જે 20 ડિગ્રી સેલ્સિયસ વાળું પાર્સલ ઓફ એર છે, તો એમાં એકલા ડ્રાય પાર્ટિકલ્સ નથી, વોટર વેપર પણ પ્રેઝન્ટ છે. જ્યારે ડ્રાય કન્ડિશન હશે ત્યારે ડ્રાય આઇડિયાબેટિક લેપ્સ રેટ હશે, પણ વેટ કન્ડિશન ક્યારે આવે છે? તો કન્ડેન્સેશન લેવલ પર. તમારું કન્ડેન્સેશન એટલે શું કોઈને ખબર છે? હેલો? વોટર મતલબ Yes. પેપર નું વોટર માં. હા, પરફેક્ટ, એબ્સોલ્યુટલી રાઈટ જાનવી. કે એક બીજી તમને લોકોને હું ફિગર બતાવું, એક મિનિટ ઉભા રહો. This is the gas. અહીંયા તમને લોકોને દેખાય છે? આ ફિગર દેખાય છે બધાને? Yes, ma'am. રાઈટ?
તો એમાં શું થાય છે કે બરફ છે, સોલિડ એટલે બરફ, એ મેલ્ટ થયો એટલે લિક્વિડ ફોર્મમાં ગયો અને લિક્વિડમાંથી હાઈ ટેમ્પરેચર ઉપર ગયો એટલે એનું ઇવોપરેટ થયું અને ગેસિયસ ફોર્મમાં ગયો. હવે ગેસિયસ ફોર્મમાં ગયો ત્યારે એનું ટેમ્પરેચર કેટલું છે? વધારે, એનું હાઈ ટેમ્પરેચર છે. એ ગેસિયસ ફોર્મમાંથી આપણે કન્ડેન્સેશન પ્રોસેસ કરવાની છે એટલે હીટને રિલીઝ કરવાની છે. તો અગેન નીચેથી તમે ડિપોઝિશન જોઈ શકો છો કે કન્ડેન્સેશન પ્રોસેસ થાય છે ત્યારે ફરી પાછું લિક્વિડમાં આવે છે. લિક્વિડને તમે ફ્રીઝ કરો છો એટલે ફરી પાછું સોલિડ ફોર્મમાં આવે છે. ખબર પડે છે બધાને હું શું કહેવા માંગુ છું એ? Yes, યસ ma'am. મેમ. Yes, ખબર ma'am. પડી ને? યસ. તો કન્ડેન્સેશન પ્રોસેસ એ છે કે જ્યારે તમારા પાર્સલ ઓફ એર that containing the water vapor will continue to cool. એ કૂલ તો થવાનું છે, એક્સપાન્ડ થવાનું છે, કૂલ થવાનું છે at a dry adiabatic lapse rate. એટલે સપોઝ આ આપણું પાર્સલ ઓફ એર છે અહીંયા અર્થ સરફેસ ઉપર, તો એમાં ડ્રાય એર પણ છે અને વોટર વેપર પણ છે. તો એ 1 કિલોમીટરની હાઈટ ઉપર ગયું, પછી 2 કિલોમીટરની હાઈટ ઉપર ગયું. હવે એનો કન્ડેન્સેશન ડ્યુ પોઈન્ટ આવી ગયો છે. ધેટ મીન્સ કમ્પ્લીટલી ગેસિયસ ફોર્મમાં આવી ગયું છે એટલે એનું કન્ડેન્સેશન પોઈન્ટ ડ્યુ પોઈન્ટ એનો આવી ગયો છે. જે એનો ડ્યુ પોઈન્ટ આવ્યો એટલે જો તમને લોકોને અહીંયા દેખાય છે કે કન્ડેન્સેશન લેવલ અહીંયા દેખાય છે તમને લોકોને? યસ મેમ. Yes, ma'am. યસ, ઓકે. એટલે અહીંયા એનો કન્ડેન્સેશન ડ્યુ પોઈન્ટ આવી ગયો, કન્ડેન્સેશન ટેમ્પરેચર એનું 0 થઈ ગયું. ફોર એક્ઝામ્પલ અત્યારે આપું છું. હવે શું થાય છે કે આ પોઈન્ટ ઉપર વોટર વેપરનું જે પ્રેશર હોય છે ને, એ જે તમારી સેચ્યુરેશન વેપર હોય છે એરના વેપર, સરાઉન્ડિંગ એરનું જે વેપર પ્રેશર હોય છે ને એના જેટલું જ થઈ જાય છે. જે તમારી વોટર વેપરનું પ્રેશર 2 કિલોમીટરની હાઈટ ઉપર છે, which is equals to the vapor pressure of the air. એટલે શું થાય છે કે તમારી વોટર વેપર જે હોય ને એ કૂલ થવાનું, કન્ડેન્સ થવાનું સ્ટાર્ટ કરવા માંડે છે. જેવી રીતે મેં આ ફિગર તમે લોકોને બતાવી કે મેલ્ટિંગ થઈ ગયું, ઇવોપરેશન થઈ ગયું. હવે ઇવોપરેશન થયું એટલે તમારી હીટ એબ્ઝોર્બ થઈ ગઈ છે. એ હીટ એબ્ઝોર્બ થઈ એટલે આ જે ગેસિયસ ફોર્મ છે એટલે એનું ટેમ્પરેચર વધારે છે. તો ડેફિનેટલી એને આપણે કન્ડેન્સ કરવું છે, એને ઠંડુ પાડવું છે, એને લિક્વિડ ફોર્મમાં લાવવું છે. તો એ ગેસિયસ ફોર્મમાંથી તમે લોકો જ્યારે પણ એને લિક્વિડ ફોર્મમાં લાવો ને ત્યારે એમાંથી હીટ રિલીઝ થતી હોય છે. ખબર પડે છે હું શું સમજાવું છું એ તમને લોકોને? Yes, ma'am. બીજા બધાને ખબર પડે છે? હેલો. યસ મેમ. ઓકે. એટલે વોટર વેપરમાંથી જ્યારે કન્ડેન્સેશન તરફ પ્રોસેસ થાય તો હીટ તમારી રિલીઝ થાય છે. ધેટ મીન્સ શું સમજવાનું, તમારા એર પાર્સલમાંથી હીટ રિલીઝ થઈ ગઈ. હવે હીટ રિલીઝ થઈ જાય તો ડેફિનેટલી એમાંથી ટેમ્પરેચર ડાઉન થતું જશે કારણ કે કૂલ થવા માંડે છે. એટલે એનો રેટ જે હશે એ સ્લો થઈ જશે. જે એનો રેટ કૂલ થવાનો હશે ને એ સ્લો થઈ જશે કારણ કે એને કૂલ થવા માટે હીટની જરૂર હતી, પણ એ બધી હીટ, લેટન્ટ હીટ બધી રિલીઝ થઈ જાય છે. એ રિલીઝ થતી જાય છે એટલે એનો રેટ જે હોય છે એ ડ્રાય આઇડિયાબેટિક લેપ્સ રેટ કરતા ઓછો થઈ જાય છે. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું એ એવરીવન? યસ મેમ. એનો રેટ ઓછો થઈ ગયો એટલે તમે લોકો અહીંયાથી જોઈ શકશો કે 2 કિલોમીટરની હાઈટથી 5 કિલોમીટર ઉપર જઈશું તો વેટ આઇડિયાબેટિક લેપ્સ રેટનો રેટ કેટલો છે? 6 ડિગ્રી સેલ્સિયસનો. ધેટ મીન્સ રેટ ઓછો થઈ જાય છે. વાય? બીકોઝ ઓફ હીટ રિલીઝ થઈ ગઈ છે. હીટ રિલીઝ થતી જાય છે એટલે કુલિંગ રેટ પાર્સલ ઓફ એરનો ઓછો થઈ જાય છે. ખબર પડે છે બધાને?
Yes, ma'am. Everyone, Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. this is the wet adiabatic lapse rate. એક આપણે પાર્સલ ઓફ એરને લઈએ છીએ, એ ધીમે 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 વર્ટિકલ મોશનમાં રાઇઝ કરે છે. રાઇઝ કરીને અમુક હાઈટ ઉપર જાય છે, ત્યાં એનું ટેમ્પરેચર ડિક્રીઝ થાય છે અકોર્ડિંગ ટુ ધી ડ્રાય adiabatic lapse rate. એ પાર્સલ ઓફ એરમાં વોટર વેપર તો પ્રેઝન્ટ જ છે. અગેન ફરીથી હાઈટ ઉપર જાય છે, ત્યાં ફરીથી એનું ટેમ્પરેચર રિડ્યુસ થાય છે. અગેન હાઈટ ઉપર ગયું, એ હાઈટ ઉપર એનો કન્ડેન્સેશનનો ડ્યુ પોઈન્ટ આવી ગયો. એટલે વોટર વેપરનું પ્રેશર અને સરાઉન્ડિંગ એરનું વેપર પ્રેશર બંને સેમ થઈ ગયું છે. જે તમારી વોટર વેપર છે, હવે એ લિક્વિડ ફોર્મમાં એટલે કન્ડેન્સેશન ફોર્મમાં કન્વર્ટ થવાની છે. જ્યારે પણ તમારું વોટર વેપર કન્ડેન્સેશન તરફ જાય, that means a latent heat, LATENT, latent heat ને પાર્સલ ઓફ એર માંથી રિલીઝ કરે છે. એ latent heat પાર્સલ ઓફ એર માંથી રિલીઝ થાય છે. Why? Because of the condensation. So that cooling rate of parcel is decreasing. This is all about the wet adiabatic lapse rate. Clear everyone? મેમ હા. તમે એમ કીધું લેટન્ટ હીટ રિલીઝ થાય છે, પણ આપણે તો એડિયાબેટિક લીધું છે. એડિયાબેટિકમાં તો આપણે હીટ એક્સચેન્જ ના કરી શકીએ. એક્સચેન્જ નથી થતી, રિલીઝ થાય છે. તો સેમ થયું ને મેમ, રિલીઝ થયું અથવા તો મતલબ એ તો એક એટમોસ્ફિયર તો રિએક્ટ નથી કરતું, તો જ તો એડિયાબેટિક થયું ને. અને મેમ જો હીટ રિલીઝ કરતું હોય લેટન્ટ હીટ એટમોસ્ફિયરમાં, તો સમગ્ર એનું જે ટેમ્પરેચર હોય વધારે ડાઉન થવું જોઈએ ને, લાઈક 11 ડિગ્રી થઈ જવું જોઈએ ને, જેનું કુલિંગ રેટ હોય. હું સમજાવું ઘટા તને, એક મિનિટ ઉભી રહે. જો લેટન્ટ હીટ મેં એવું પણ તમને લોકોને ઓપ્શન આપ્યો તો કે હીટ ને રિલીઝ કરે છે, એક્સચેન્જ નથી કરતું. રિલીઝ હીટ થવી એટલે ઘટા તને ખબર પડે છે શું થાય? કોઈ પણ વસ્તુ એક સેકન્ડ હું એમ સમજી કે તમે એમ કીધું લેટન્ટ હીટ રિલીઝ થશે, વોટર વેપર કન્ડેન્સ થશે એટલે તો પણ જે આપણું સેમ્પલ ઓફ એર છે એ એડિયાબેટિક છે, સો ઇટ વિલ નોટ એક્સચેન્જ ધ હીટ એનર્જી વિથ એટમોસ્ફિયર. તો મતલબ એ આખા ટોટલ પાર્સલ નું જે ટોટલ જે હીટ હોય મતલબ એનર્જી હોય એ ઇન્ક્રીઝ હશે. સો ધ રેટ ઓફ ધ ટેમ્પરેચર ડિક્રીઝ વિલ ડિક્રીઝ લાઈક 8 ડિગ્રી સેલ્સિયસ તો જ થાય ને, કારણ કે ટોટલ જે પાર્સલ છે એનું જે ટોટલ આપણે કહીએ જે એનર્જી છે એ ઇન્ક્રીઝ થશે ડ્યુ ટુ લેટન્ટ હીટ. તો જ તે આપણે 8 ડિગ્રી સેલ્સિયસ આવ્યું ને, બટ ઇટ વિલ રિમેન ઇન ધ પાર્સલ ઓફ એર ના, તો જેવું થશે ને મેમ. કુલિંગ રેટ કેમ ડિક્રીઝ થાય? સપોઝ આપણે રિલીઝ કરીએ છીએ, મેં એવું કીધું કે આઇડિયાબેટિક કન્ડિશન છે એટલે ધીસ ઇઝ આઇડિયાબેટિક કન્ડિશન એટલે હીટ એક્સચેન્જ નથી થતી. પણ કોઈ પણ વસ્તુ હોય કે વોટર વેપર છે એ જેમ જેમ અપર લિફ્ટ કરતું જાય છે, રાઇઝ કરતું જાય છે, કન્ડેન્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ આવ્યું. કેમ કન્ડેન્સેશન કરીએ છીએ આપણે? કારણ કે એનામાં જેટલી પણ હીટ અંદર રહેલી છે, હવે એ જે સરાઉન્ડિંગ એરનું જે પ્રેશર છે એના ઇક્વલ થઈ ગઈ છે. હું એટલે જ મેં તમને લોકોને એક્સપ્લેન કર્યું કે વોટર વેપરનું જે પ્રેશર છે which is equal to the surrounding air pressure. એક મિનિટ. હેલો લેક્ચર ચાલે છે. હા, હું પછી ફોન
હેલો ગટા, મેં જે કીધું હું કંઈક બોલી, શું કંઈક બોલી તમને લોકોને સંભળાયું? ફાઇન, આપણે કમ ટુ ધ પોઈન્ટ. ગટા, હું આઇડિયાબેટિક કન્ડિશન છે એ એક્સચેન્જ કરે છે જ્યારે વોટર વેપરનું પ્રેશર સરાઉન્ડિંગ એરના પ્રેશરથી ઇક્વલ્સ થઈ જાય છે, એટલા માટે એ લેટેન્ટ હીટને રિલીઝ કરે છે. એની આઇડિયલ કન્ડિશનમાં તો છે જ એ વસ્તુ, એની આઇડિયલ કન્ડિશન તો છે કે જે એનો પ્રિન્સિપલ જે છે કે એ હીટને એક્સચેન્જ નથી કરતું, બટ જે કન્ડેન્સેશન ડ્યુ પોઈન્ટ આવી ગયો છે, કારણ કે વેપર પ્રેશર અને વોટર વેપરનું પ્રેશર અને સરાઉન્ડિંગ એરનું પ્રેશર સેમ થઈ જાય છે, એટલા માટે લેટન્ટ હીટ રિલીઝ થઈ રહી છે. ઘટા, હું શું કહેવા માંગુ છું એ ખબર પડે છે તને? યસ મેમ, હું ખાલી એ જ પૂછું છું કે મેમ જો લેટન્ટ હીટ ક્યારે પ્રોડ્યુસ થાય? જ્યારે વોટર વેપર્સ છે મતલબ વોટર વેપર જે પ્રેઝન્ટ હતું ઓલરેડી સેમ્પલ ઓફ એરમાં કન્ડેન્સ થઈને વોટર બની ગયું, પણ ઈ વોટર ઇઝ સ્ટીલ અ પાર્ટ ઓફ સેમ્પલ ઓફ એર, સો ધ લેટન્ટ હીટ જે રિલીઝ થશે ઈ સેમ્પલ ઓફ એર ની અંદર જ રહેશે ને, તો જ તે ટોટલ જે ડિગ્રી સેલ્સિયસ જે 10 ડિગ્રી સેલ્સિયસ જે રિડ્યુસ થતું હતું ટેમ્પરેચર દર કિલોમીટરે, એની બદલે 8 ડિગ્રી સેલ્સિયસ થયું ને મેમ, કારણ કે ઈ એટમોસ્ફિયરમાં તો રિએક્ટ નહીં કરે ને, ખાલી સેમ્પલ ઓફ એરમાં જ તે રહેશે ને લેટન્ટ હીટ. હું એમ પૂછું છું. યસ ડેફિનેટલી. જો અહીંયા તું જો, હા એવું જ થશે. જો અહીંયા સપોઝ હું તને શું બતાવું છું, અહીંયા જે આપણું આ બન્યું છે, આ જે છે ધીસ ઇઝ અવર વોટર વેપર, એટલે આપણું પાર્સલ ઓફ એર જ છે, પણ એનો રેટ ડાઉન થઈ ગયો છે બીકોઝ ઓફ કન્ડેન્સેશનના કારણે. એ જે ડ્રોપલેટ બન્યો છે એ હજી પણ પાર્સલ ઓફ એરમાં જ છે, એ બહાર વોટર એટલે સરાઉન્ડિંગ એર સાથે એક્સચેન્જ નથી થયો. ઘટા, ખબર પડી હું શું કહેવા માંગુ છું? યસ મેમ. એટલે તમે રિલીઝ કીધા હતા ને, એટલે મને એવું થયું કે રિલીઝ તો કેવી રીતે થાય સેમ્પલ ઓફ એર માંથી? એટલે બહાર નહીં, સરાઉન્ડિંગ એરમાં નહીં, એ પાર્સલ ઓફ એરની બાઉન્ડ્રીમાં જ અંદરથી જ જે તમારો ડ્રોપલેટ હોય ને, એ ડ્રોપલેટ બને છે ને ત્યારે અંદર સરાઉન્ડિંગ એરિયાઝમાં, પાર્સલ ઓફ એરના સરાઉન્ડિંગ એરિયાઝમાં લેટન્ટ હીટને રિલીઝ કરે છે. બાઉન્ડ્રીને અક્રોસ કરીને સરાઉન્ડિંગ એરમાં નથી જતું. ખબર પડી ઘટા? બીજા બધાને ખબર પડી? ખાલી મને ડાઉટ એ જ હતો કે તમે બહાર બોલ્યો એટલે મને ડાઉટ ગયો. નો આઉટસાઇડ નહીં, અંદરની સાઈડ જ. એટલે ઓકે. બીજા બધાને ખબર પડી? ઘટાનો ક્વેશ્ચન શું હતો? Yes, ma'am. Yes, ma'am. ઓકે ફાઇન. ઓકે. એટલે સો આવી રીતે વેટ આઇડિયાબેટિક લેપ્સ રેટ છે કે જેમાંથી લેટન્ટ હીટ રિલીઝ થઈ જતી હોય છે, અને તમારું ઓલરેડી ડ્રાય આઇડિયાબેટિક લેપ્સ રેટનો જે રેટ હોય છે એનાથી તમારો વેટ આઇડિયાબેટિક લેપ્સ રેટનો રેટ ઓછો થઈ જાય છે. સો ધીસ ઇઝ ધી what about the adiabatic lapse rate. Now environmental lapse rate. So environmental lapse rate શું છે? તો that is the actual temperature profile of ambient air. અહીંયા તમે લોકો જોઈ શકો છો environmental lapse rate જે લેફ્ટ હેન્ડ સાઈડ બતાવેલું છે, that is the actual temperature profile of the ambient air. We can also say that atmospheric lapse rate. એની પર ઘણા બધા meteorological parameters, meteorological factors affect કરતા હોય છે. Usually આ ફિગર પ્રમાણે આપણે એવું કહી શકીએ છીએ કે environmental lapse rate, that means the temperature of the environment, temperature of the atmosphere, temperature of the surrounding air, it can be anything, which is decreasing with increasing the height. દેખાય છે બધાને? ખબર પડે છે બધાને? યુઝ્યુઅલી આપણે એવું જ કન્સિડર કરીને લઈએ છીએ, કારણ કે આપણે આ જેટલી પણ એક્ટિવિટીઝ થઈ રહી છે, જેટલું પણ ડિસ્પર્ઝન થઈ રહ્યું છે, એ બધું જ ટ્રોપોસ્ફિયર સુધી લિમિટ હોય છે.
ટ્રોપોસ્ફિયર પછી અમુક લેયર સ્ટ્રેટોસ્ફિયર સુધી પહોંચતું હોય છે, બાકી ત્યાં સુધી જ આપણું જેટલું પણ ડિસ્પર્ઝન હોય છે ત્યાં સુધી થઈ રહ્યું હોય છે. ટ્રોપોસ્ફિયર ક્યાં સુધી હોય છે? 0 to 12, 15, 18 કેટલા કિલોમીટર? 18. 18 કે 12? 18. ઓકે, તો એટલા કિલોમીટર સુધી જ આપણા લોકોનું ટ્રોપોસ્ફિયર છે અને આ બધી જ તમારી એક્ટિવિટીઝ જે ડિસ્પર્ઝનની હોય છે એ બધી ટ્રોપોસ્ફિયરમાં થાય છે. ટ્રોપોસ્ફિયરનો ટેમ્પરેચર પ્રોફાઇલ શું છે? With increasing the height, our temperature is decreases. That's why અહીંયા તમારો environmental lapse rate 5 degrees Celsius per 1000 meter નો છે. It can be changed according to the seasons, according to the meteorological factors that affecting on the environment surrounding air. કંઈ પણ ફેક્ટર્સના કારણે કે કંઈ પણ કન્ડિશનના કારણે જે સરાઉન્ડિંગમાં થતી હોય છે, ક્લાઇમેટ ચેન્જ થતું હોય છે, વેધરમાં કંઈ પ્રોબ્લેમ થતા હોય છે, તો ડેફિનેટલી તમારો એન્વાયરમેન્ટલ લેપ્સ રેટ ચેન્જ થતો હોય છે. અત્યારે ફોર એક્ઝામ્પલ લઈએ કે ઇટ ઇઝ 5 ડિગ્રી સેલ્સિયસ, મે બી ઇટ વિલ બી ઇન્ક્રીઝડ ઇન સમર, મે બી એ 10 ડિગ્રી સેલ્સિયસનો પણ થઈ શકે, 11 ડિગ્રી સેલ્સિયસનો પણ હોઈ શકે, 4 ડિગ્રી સેલ્સિયસનો પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે છે. Clear everyone? Hello? Yes, ma'am. Yes, ma'am. બીજા બધાને ખબર પડે છે ને? Yes, ma'am. Hello? Everyone? Yes, ma'am. Yes, ma'am. બીજા બધા? Yes, ma'am. રશ્મિ, ઘટા, પરિતા, Yes, ma'am. લકી, Yes, ma'am. ફાતિમા, Yes, હર્ષિલ, ma'am. કૌશિક. ઓકે, ફાઇન. લખીએ થોડું ફિગર. સૌથી પહેલા તમે લોકો ડ્રો કરશો. મેં જે ફિગર શેર કરી છે. હેલો એવરીવન? Yes, ma'am. ઓકે, પહેલા સૌથી ફિગર ડ્રો કરી દો. આપણે ઓલરેડી ડ્રાય આઇડિયાબેટિક લેપ્સ રેટ લખેલું છે, એટલે હું પછી વેટ આઇડિયાબેટિક અને એન્વાયરમેન્ટલ લેપ્સ રેટ લખાવી.
Done, everyone? Hello. No, ma'am. Okay. હું તમને લોકોને જે ટર્મિનોલોજી પૂછું એ તમને યાજ્ઞી મેમે કરાવી દીધી છે, ખાલી હા કે ના મને કહેજો. હો, ડ્રો કરતા જાઓ પણ પછી મને આન્સર કરતા જાઓ. જીઓસ્ટ્રોફિક વિન્ડ થઈ ગયું? હેલો. યસ મેમ, થઈ ગયું. Yes, આઇસોબાર્સ. ma'am. ઓકે, આઇસોબાર્સ. યસ એ મેમ બાકી છે. બાકી છે મેમ. ઓકે, પછી મેમ આઇસોથર્મલ. બાકી છે. કરાવ્યું આઈસોબારમાં, શું કરાયું? થોડું કરાયું, ચલાવ્યું આઈસોબારમાં એમ. ઓકે ફાઇન. પછી આઇસોથર્મલ. એ બાકી હશે. ગસ્ટ્રીનેસ. બાકી છે. પછી પ્રેશર ગ્રેડિયન્ટ ફોર્સ. બાકી. ના મેમ, મેમ અમને એમ ચલાવ્યું છે પેરેલલ આઇસોબાર્સ. લો પ્રેશર. એક મિનિટ, શું કે છે? હાર્દ બોલે છે, બોલતો. હર્ષ બોલે છે, બોલ બોલ. મેમ હર્ષ બોલ. અમને જે હાઈ પ્રેશર ને લો પ્રેશર સિસ્ટમ સમજાવી ને ઈ હા. એની પછી જે આઇસોબાર્સ પેરેલલ હોય અને હા. જે ગ્રેડિયન્ટ ફોર્સ ઉપર લાગે ને કોરિયોલિસ ફોર્સ નીચે લાગે, બે એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય, ઈ ચારે ચાર કન્ડિશન અમને કરાવી દીધી છે ટૂંકમાં. બસ તો એટલે પ્રેશર ગ્રેડિયન્ટ ફોર્સ થઈ ગયો તમારા લોકોને. હાઈ પ્રેશર સિસ્ટમ હોય તો ચારે ચાર જગ્યાએ કઈ ટાઈપનો લો પ્રેશર સિસ્ટમનો ફોર્સ લાગે એ કરાવી દીધું ને તમને. હા મેમ, પછી ચારે ચાર એમાં એટલે હાઈ પ્રેશર સિસ્ટમ એન્ટી ક્લોકવાઇઝ હોય અને લો પ્રેશર સિસ્ટમ સાયક્લોન હોય એ પણ કરાવડાવ્યું મેડમે? મેમ ના ક્લોકવાઇઝ મેમ, માં હા મેમ. હા કરાવી દીધું છે. હા, કાઉન્ટ એ આવી જ જશે. હા, એટલે હાઈ પ્રેશર સિસ્ટમ જે તમારી હોય ને એ એન્ટી સાયક્લોન હોય અને લો પ્રેશર સિસ્ટમ હોય સાયક્લોન, એટલે ઓલમોસ્ટ તમને પ્રેશર ગ્રેડિયન્ટ ફોર્સ કરાવ્યું એટલે એમાં એ આવી ગયું. ઓકે, પછી બધા તો ટર્મ્સ ઓલરેડી આપણે કવર અપ કરીએ છીએ. મેડમે સોલર રેડિયેશન સ્ટાર્ટ કર્યું છે? મેમ એ હોરિઝોન્ટલ વાળું સ્ટાર્ટ નહીં કરે? હા, એ તો પતી ગયું ને. હા, હા, એટલે હોરિઝોન્ટલ મોશનમાં છે ને 3 આવશે. સોલર રેડિયેશન, વિન્ડ સર્ક્યુલેશન અને ત્રીજું ભૂલી ગયું. પ્રેશર સિસ્ટમ. આ 3 છે ને હોરિઝોન્ટલ મોશન છે. એટલે એ હોરિઝોન્ટલ મોશનમાં તમારા લોકોને આવશે એ બધું. મેમ સોલર રેડિયેશન પતાઈ નાખ્યું. પતી ગયું ને? ઓકે. લેન્ડ બ્રીઝ અને સી બ્રીઝ કરાવ્યું તમને લોકોને? લેન્ડ બ્રીઝ અને સી બ્રીઝ હા કહો છો કે ના કહો છો? ના લગભગ નહીં કરાયું, હજી તો મેમ બાકી છે. બાકી છે. વિન્ડમાં જશે ને, વિન્ડ સર્ક્યુલેશનમાં જશે એટલે કરાવશે. ઓકે, એટલે આટલા બધા તમારે ટર્મ્સ બધા પૂછાય છે એટલા માટે કહું છું. લેન્ડ બ્રીઝ અને સી બ્રીઝ બધા ટર્મ્સ તમારે પૂછાશે તો મેમને આમ તો કરાવશે, એ બધા તમને લોકોને ટર્મ્સ કરાવશે જ.
બોલું ફિગર ડ્રો થઈ ગઈ બધાને? થઈ ગઈ કે બાકી છે? હેલો. યસ મેમ થઈ થઈ ગયું મેમ. ઓકે ફાઇન. જે તમે લોકોએ કાલે આપણે લેબ્સરેટ પ્રિન્સિપલ નું હેડિંગ માર્યું તો એમાં ડેફિનેશન લખી, ડ્રાય આઈ ડાયાબિટીક લખ્યું, પછી એના પછી તમારે લોકોએ ડેરિવેશન લખવાનું, પછી આ ફિગર ડ્રો કરજો. હવે વેટ આઈ ડાયાબિટીક લેબ્સરેટ લખો. લખાવું ને? યસ મેમ. યસ A rising parcel of dry air, a rising, જો આમાં રાઇઝિંગ જ લખ્યું છે, સિંકિંગ નથી લખ્યું. વર્ટિકલ મોશન માટે રાઇઝિંગ એટલે તમારે લેબ્સરેટ સમજવો હોય તો લેબ્સરેટ ઇઝ બેઝિકલી ઇન્ક્રીઝિંગ ઇન હાઇટ સો ધેટ ચેન્જીસ ઇન ટેમ્પરેચર. એટલે લેબ્સરેટ ઓલવેઝ જ્યારે તમારી હાઇટ ઇન્ક્રીઝ થાય છે એની જ રિલેશનમાં બધી કન્ટેન્ટ્સ અને મેટર હોય છે. ઓકે, a rising parcel of a dry air containing water vapor will continue to cool at dry adiabatic lapse rate until it reaches its condensation temperature or dew point. मैम कंडेंसेशन Temperature or dew point. Full stop. At this point, the pressure of a water vapor equals to the vapor pressure of the air and some of the water vapor begins to condense. Full stop. Condensation releases
latent heat in the parcel comma and thus मैम रिपीट करो. latent heat એટલું લખ્યું જાનવી in the parcel હા મેમ કોમા પછી and thus the cooling rate of the parcel slows. Full stop. This new rate called wet adiabatic lapse rate. Next point. Unlike the dry adiabatic lapse rate, હવે તમે લોકો જ્યારે dry adiabatic lapse rate લખો ને ત્યારે એને છે ને DALR એવું લખવાનું. એટલે dry adiabatic lapse rate DALR લખજો અને હું બોલીશ તો પણ DALR જ બોલીશ હવે. Unlike the DALR, comma the WALR, that means the wet adiabatic lapse rate, is not constant but depends on temperature and pressure. Full stop. Next and the last point. In the middle of the troposphere, the wet adiabatic lapse rate is to be approximately 0.5
-6 to 7 degrees Celsius, -6 to -7 degrees Celsius, per 1000 meter, or you can say 1 kilometer. Okay. Dry adiabatic lapse rate is complete. Now environmental lapse rate, which we'll cover in the laboratory. Already discuss કર્યું છે, but એનો description બહુ ઓછું છે. And after the environmental lapse rate, I'll continue with the stability condition. Okay. After this topic, we continue with the stability condition. Fine, everyone got it? Yes, ma'am. Okay. Yes. તમારા લોકો માટે એક સ્ટડી Yes, છે, ma'am. સેલ્ફ સ્ટડી. એક ક્વેશ્ચન તમને લોકો collect maximum 8 points related to distinguish between the dry adiabatic lapse rate and the wet adiabatic lapse. તો એને તમારે લોકો એક્સપ્લેન કરવાનો રહેશે. ઓકે એવરીવન, મેક્સિમમ 8 પોઈન્ટ કહું છું એન્ડ મિનિમમ 5 to 6 points. ઓકે, ક્લિયર એવરીવન? Yes, ma'am. Yes. Yes, ma'am. Yes, ma'am. Thank you everyone, you can leave the meeting. Thank મેમ you. નેક્સ્ટ વીકમાં વાઇવા એવું હશે? ના ના, હજી તો અરેન્જ નથી કર્યું. નેક્સ્ટ વીકમાં ઓલમોસ્ટ તમારે લોકોએ બધા જ તમારા જેટલા પણ ટ્યુટોરિયલ્સ મૂક્યા છે, અમે લોકોએ અપલોડ કર્યા છે, એ બધા જ કમ્પ્લીટ કરવાના છે. જેટલું પણ તમારે બાકી હોય એ. મારું ટાર્ગેટ એવો છે, હું 29મી એટલે ફ્રાઈડે, તો આઈ ડોન્ટ થિંક સો કે ફ્રાઈડે લેક્ચર, ફ્રાઈડે હોલિડે છે, એટલે થર્સડે મારી પાસે કાલે એક જ દિવસ છે. મારે મેટેરિયોલોજી કમ્પ્લીટ કરવું હતું, પણ મે બી કદાચ મંડે સુધી હજી જશે. મારે મંડે પીસીટીની લેબમાં હું તમને લોકોને કવર અપ કરી દઈશ, ઓલમોસ્ટ પતાવી દઈશ, અને યાજ્ઞી મેડમ પણ પતાવી દેશે. હા, એટલે એ બધું હું તમને લોકોને ડિસ્કસ કરી લઈશ. આપણે લેબમાં થોડુંક ડિસ્કસ કરી લઈશું એ વસ્તુને. આજે હું સ્ટેબિલિટી કન્ડિશન કમ્પ્લીટલી પતાવી દઈશ, કાલે હું મિક્સિંગ હાઇટ સ્ટાર્ટ કરી દઈશ, અને પછી પ્લુમ બિહેવિયર ને ઇન્વર્ઝન એ 2 પોઈન્ટ રહેશે, અને હીટ આઇલેન્ડ ઇફેક્ટ 3 ટોપિક જ બાકી રહેશે. એટલે મારે પોસિબિલિટી થાય તો મંડે સુધીમાં તમારું મેટેરિયોલોજી કમ્પ્લીટ કરી દઈશ. યાજ્ઞી મેડમ પણ સાઇમલ્ટેનિયસલી કમ્પ્લીટ કરતા જશે, એટલે તમારો એફએપી નો બધો જ સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. પછી તમે લોકો જેટલા પણ ટ્યુટોરિયલ્સ, મારા ઓલમોસ્ટ આપણે બધા જ પતી ગયા છે, ખાલી મેટેરિયોલોજીનું બાકી રહેશે. ઓડર પોલ્યુશનનું તમને લોકોને મળી ગયું ને ટ્યુટોરિયલ? યસ મેમ. અને મેં એક જ બાકી છે મેટીરિયોલોજી. હા, બસ એ તો હું તમને લખાવતી જઈશ, એટલે એ પણ તમારે સાથે સાથે કમ્પ્લીટ થઈ જશે, પણ અપલોડ કરવાનું રહેશે. યસ મેમ. એટલે મેમ કોઈ ટાઈમ ટેબલ એવું નથી આવ્યું ને હજુ વાઈવાનું? એટલે જો હજી કાલ સુધીમાં મને ખબર નથી, કંઈક સર હેડ કંઈક ડિસિઝન લે તો કદાચ પણ ટાઈમ ટેબલ અમે લોકો મૂકી દઈશું, તમને લોકોને મળી જશે ન્યૂઝ એના. એટલે હજી કંઈ ખ્યાલ નથી અમને લોકોને, કારણ કે 2 to 6 નવેમ્બર આપણું ડિપાર્ટમેન્ટ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે છે. એટલે 14 એક્સપર્ટ્સ છે અને ઓલ ઓવર ઇન્ડિયાના પાર્ટિસિપન્ટ્સ છે, બટ ઇટ ઇઝ ઓનલી ફોર ધી ફેકલ્ટીઝ, રિસર્ચર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પીપલ, નોટ ફોર ધ સ્ટુડન્ટ્સ. એટલા માટે તમને લોકોને કીધું નથી, અધરવાઇઝ તો તમને ડેફિનેટલી કીધું હોત. એટલે અમે લોકો ઓલમોસ્ટ એવું હશે કે એમાં બિઝી હોઈશું, બીકોઝ 10 o'clockના બધા સેશન સ્ટાર્ટ થશે અને 5:15ના કમ્પ્લીટ થાય છે. બટ જે પ્રમાણે અરેન્જમેન્ટ હશે એ પ્રમાણે તમને લોકોને ઇન્ફોર્મ કરી દઈશું અમે લોકો. ઓકે મેમ. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ મેમ. ઓકે, થેન્ક યુ એવરીવન. Thank you, ma'am. ઓકે.